સરકારની સુપ્રીમ કોર્ટે 7 જજોની જે બેચ હતી એમાંથી 6 વર્ષથી શેખનો જે ચુકાદો આપ્યો છે કે અનામતની કોટાની અંદર પણ અનામત હોવી જોઈએ, આ વાતની કોઈને સમજ નથી પડતી. ભારતનો કોઈ પણ નાગરિક આ વાતને સમજી શકતો નથી. એનું કારણ છે કે રાજ્યોની અંદર 7.5% તમે અનામત આપતા હોય અને એની અંદર 38 જ્ઞાતિઓ હોય તો આ 7% અનામતો કેવી રીતે વહેંચવી એ પણ સરકારને ખબર નથી. અને સરકારે જે આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એની અંદર સુપ્રીમ કોર્ટ પણ આ જજમેન્ટ આપ્યા પછી વિચારતા થઈ ગયા છે. અમારી આજની માગણી એ છે કે ભારત સરકાર અને પાર્લામેન્ટની અંદર આનો અમલ ના થાય અને પાર્લામેન્ટની અંદર આ ખરડો પાસ ના થાય અને આ ખરડાની વિરોધની અંદર ભારત સરકારના દલિતો અને દરેક વર્ગના ધારાસભ્યો, સંસદ સભ્યો આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને દેવજીભાઈ આ લઈ લો ને. કોર્ટનું જે જજમેન્ટ આવ્યું અનામતમાં પણ અનામત, તેનો ભારત દેશના નાગરિક તરીકે અને સમગ્ર દલિત સમાજ વતી આજે અમારા દલિત નેતાઓએ જે કોલ આપ્યો હતો ભારત બંધનો, પણ અમારા વિસ્તારમાં મોટાભાગે હોસ્પિટલો હોવાથી અમે બંધ નથી કરાવતા, પણ શાંતિપૂર્વકના ધરણા આજે અમારા કેશવનગરમાં કેશવનગર હિત સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. હોસ્પિટલો આ બધું બંધ નહીં કરવાનું કારણ એવું છે કે આમ જનતાને અડચણરૂપ થાય, જેથી કરીને અમે કોઈ જનતાને નુકસાન ના થાય એના માટે આ સુભાષબ્રિજ વિસ્તાર બંધ નથી કરાવ્યો. પણ અમારી સરકારને નમ્ર અરજ છે કે આ જજમેન્ટના જે એડજમેન્ટ છે એને પસાર કરે અને આ અનામતમાં પણ અનામતનો જે નિયમ છે એ ના લાવવો જોઈએ, ક્રિમિનલ ના લાવવું જોઈએ અને અમારી જે મૂળ ભરતીઓ છે એનો પણ અમલવારી કરે અને જાતિગત જનગણનાની અમલવારી આ સરકાર કરે એવી અમારી વિનંતી છે.